એફબીઆઈના નામે અમેરિકન નાગરિકો પાસેથી ડોલર પડાવતું કૌભાંડ ઝડપાયું છે। વડોદરાની જાણીતી સોસાયટીના એક બંગલામાં ચાલતા નકલી કોલ સેન્ટરનો વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો। આ શખ્સો દ્વારા ધમકી આપીને મોટી રકમ પડાવવામાં આવતી હતી। મહત્વનું છે કે બાતમીના આધારે સાયબર ક્રાઇમની ટીમે તલસટ ગામના 51 નંબરના વિન્ટેજ બંગલામાંથી કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું। સાથે જ 3 આરોપી સ્વયં અરુણ રાવત, સ્નેહ મુકુંદ પટેલ, અંશ પંચાલની ધરપકડ કરાઈ છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી। વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી બાતમી મળેલ કે જેમાં 51 વિન્ટેજ બંગલોઝ 63 માં ખાનગી કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળેલ। જે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તે જગ્યાએ તપાસ કરી ત્યાંથી 3 માણસો મળી આવેલ, જેમનું નામ છે સ્વયં અરુણ રાવત, ઉંમર વર્ષ 32, અભ્યાસ ઈસી એન્જિનિયરિંગ, સ્નેહ પટેલ, અંશ પંચાલ। જે આ 3 લોકો ત્યાં હાજર હોય અને તેઓ દ્વારા તેમના એક લેપટોપમાંથી અને 6 ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની, એમની સાથે ની સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવેલી। જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 50/25ની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ। જે એફઆઈઆરમાં વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી યુએસએના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એમને 30% કમિશન આપવું પડશે। તો એમાં જે પણ યુએસ સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન એમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો 30% કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી। વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂપહોલ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા। જેમાં યુએસમાં જે બેંક્સ છે જેમાં મેજરલી જેપી મોર્ગન ચેઝ બેંક, યુએસ બેંક અને વેલ્સ ફાર્ગો બેંક, ત્યાં જે બેંક્સ છે એમના દ્વારા એક પ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે। જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય, એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એટલી અમાઉન્ટ રિફ્લેક્ટ થતી હોય છે અને તે 2-3 દિવસ પછી જ્યારે બેંક્સ વેરીફાઈ કરે છે ત્યારે તે અમાઉન્ટ જો ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે। તો જે માણસો છે જે આરોપી છે તે આ બાબતેનો લૂપહોલનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રીપેડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું 30% કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા। જ્યારે આ કમિશન પ્રીપેડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરાવવામાં આવે ત્યારબાદ તેના કેવાયસી ડિટેલ્સ, એના ક્રેડેન્શિયલ્સ ને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં યુએસડીટીમાં કન્વર્ટ કરીને આંગળીયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા। તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવે છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે, બીજા કેટલા ઇન્વોલ્વ છે અને આમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવે છે। જેમાં એક રિચીઝ ગ્રુપ છે, એક AK-47 બેકઅપ ગ્રુપ છે। તો આ ગ્રુપમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે બાબતેની વધુ તપાસ જારી છે। આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મળેલા છે।